દિવાળીના તહેવારોને લઈને રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ દ્વારા આ વખતે ધનતેરસથી લઈ અને બેસતા વર્ષના સવાર સુધી 24 કલાક અમારો પૂરેપૂરો સ્ટાફ તૈનાત રાખવામાં આવે છે. એ સિવાય શહેરના અલગ અલગ ભીડવાળા વિસ્તારો કે મોટી માર્કેટવાળા વિસ્તારો જેમ કે પરા બજાર છે, ફૂલછાપ ચોક છે, યુનિવર્સિટી રોડ, પંચાયત ચોક છે, પેડક રોડ છે, આ બધી જગ્યાએ એવા 5 જગ્યાએ હંગામી ફાયર સ્ટેશન પણ ઊભા કરવામાં આવ્યા છે. ત્યાં 24 કલાક અમારું એક ફાયર ટેન્ડર એક ટીમ સાથે એક્ટિવ રહેશે. એ સિવાય ટોટલ અમારો 445 માણસોનો મેન પાવર જે છે એ 3 દિવસ માટે 24 કલાક અવેલેબલ રહેશે. એમ જોઈએ તો એવરેજ લગભગ 125 થી 150 કોલ ફાયરના હોય છે. એમાં નાના મોટા બધા હોય છે. એના માટે જ આપણે હંગામી ફાયર સ્ટેશન ઊભા કર્યા છે. એ તમામ ફાયર સ્ટેશન એવી જગ્યાએ છે જે ભીડવાળા વિસ્તાર છે અને સાંકડા વિસ્તાર છે કે તાત્કાલિક રિસ્પોન્ડ કરી શકે અમારી ટીમ. આની સેફટી માટે લોકોને એ જ સંદેશો આપવાનો છે કે ફટાકડા ફોડતી વખતે નાના બાળકોને એકલા ન મૂકવા, તેની સાથે રહેવું અને જો કોઈ આગ લાગે તો એને બુઝાવવાના તમામ જે ઇક્વિપમેન્ટ છે, જે પ્રાથમિક ઇક્વિપમેન્ટ છે એ સાથે રાખવા, પાણીની ડોલ સાથે રાખવી, ફૂલ સ્લીવના શર્ટ પહેરવા ફટાકડા ફોડતી વખતે, એવી બધી ધ્યાન રાખવું.